ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 72% વરસાદ વરસી ચૂક્યો છે, પણ ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાત હજુય તરસ્યું છે, જ્યાં માત્ર 50% વરસાદ પડ્યો છે. પરંતુ હવે મેઘરાજાએ મિની વેકેશન લઈને તે પાછા ફર્યા છે. આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે, પણ હજુ જોઈએ તેવો વરસાદ નથી. હવામાન વૈજ્ઞાનિકો અને હવામાન શાસ્ત્રીઓની એવી આગાહી છે કે મેઘો ટૂંક સમયમાં જ ફરી ધડબડાટી બોલાવવાનો છે. મેઘરાજાનું મિની વેકેશન પૂરું થયું. ફરી ચડી આવી મેઘરાજાની સવારી. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં વરસાદ. હાલ લાંબા વિરામ બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ છે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ હેત વરસાવ્યો છે. સૌથી પહેલા વાત કચ્છની રાપર શહેરની, જ્યાં બપોરના સમયે 1 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જેના કારણે મુખ્ય બજારમાં નદી વહેતી થઈ હતી. તો ભાવનગરના ગારિયાધારમાં બપોર બાદ મેઘમહેરની શરૂઆત થઈ. આ સાથે જ અમરેલીના જુદા જુદા વિસ્તારોમાં પણ મેઘ સવારી આવી પહોંચી. અમરેલીના ધારી, ખાંભા, લીલિયા અને શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથના તલાલાશ તેમજ ગ્રામ્ય પંથકના માધોપુર ગીર, ધાવા, સુરવા તેમજ ગુંદરણામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. બોટાદમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી. બોટાદ શહેર તેમજ તાલુકાના અનેક ગામોમાં વરસાદ પડ્યો. સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. વલસાડ જિલ્લામાં પણ સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ પડ્યો. ડાંગ જિલ્લાના આહવામાં પણ અનેક સ્થળોએ વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે આહવાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. મધ્ય અને પૂર્વમાં પણ મેઘાની રમઝટ જોવા મળી. પંચમહાલ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન થયું હતું. મહીસાગરના લુણાવાડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમય બાદ મેઘો મંડાયો હતો, જેના કારણે દરકોલી, દરવાજા, હાટડિયા બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. વડોદરામાં સાંજના સમયે મેઘરાજાએ એન્ટ્રી લીધી. વડોદરાના રાવપુરા, સમા, નિઝામપુરા, દાંડિયા બજારમાં વરસાદ પડ્યો હતો. વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે અને જે રીતે ભારે બફારો હતો અને હવામાન વિભાગની પણ જે રીતે આગાહી હતી કે લગભગ 4 થી 5 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે, ત્યારે મધ્ય ગુજરાત અને વડોદરા શહેરમાં પણ ક્યાંક વરસાદી વાતાવરણ ફરી એકવાર જામ્યું છે અને તડકો છાયડાની વચ્ચે જે ઝરમર વરસાદના છાંટા પડતા હતા તે હવે ક્યાંક ભારે કે ધોધમાર વરસાદ અહીંયા વરસી રહ્યો છે અને ભારે વરસાદને કારણે જે બફારાથી લોકોને છુટકારો મળ્યો છે, તેની સાથે જ નિઝામપુરા, સમા, છાણી, દાંડિયા બજાર હોય કે રાવપુરા હોય, તમામ વિસ્તારોમાં હાલ અહીંયા વરસાદી ઝાપટા બાદ સાર્વત્રિક વરસાદ વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદની મોટી ઘટ જોવા મળી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 72% વરસાદ પડ્યો છે, પરંતુ ઉત્તર પૂર્વ અને મધ્ય ઝોનમાં વરસાદની મોટી ઘટ જોવા મળી રહી છે. કચ્છ ઝોનમાં 88%, ઉત્તર ગુજરાતમાં 54%, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં 56%, સૌરાષ્ટ્રમાં 80%, દક્ષિણ ગુજરાતમાં 86% વરસાદ જોવા મળ્યો. રાજ્યના કેટલાક જિલ્લા એવા છે કે જ્યાં 50% પણ વરસાદ નથી વરસ્યો. અરવલ્લીમાં 44%, દાહોદમાં 47%, ગાંધીનગરમાં 50%, અમદાવાદમાં 51%, પાટણ અને મહીસાગરમાં 52% વરસાદ નોંધાયો છે. પરંતુ હવે મેઘરાજાનું મિની વેકેશન પૂરું થયું છે, જે ફરી એકવાર ગુજરાત પર ચઢી આવ્યા છે. પરંતુ અરવલ્લી જેવા જિલ્લા જ્યાં હજી સિઝનનો 44% વરસાદ પડ્યો છે, ત્યાંના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા છે, જ્યાં આજે પણ વરસાદ પડ્યો નથી. વધુ કરેલ છે, પણ કુદરતની કરામત જુઓ કે ગમે તે જુઓ, પણ વરસાદ હાલ છે નહીં. તો વરસાદ હાલ અમે રાહ જોઈએ છીએ. વરસાદ આવી જાય તો સારું, છતાં પણ વરસાદ ન આવે તો અમારો ખર્ચો કરેલો પણ એળે જાય એમ નથી. એટલે હવે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ હાલ જેમ બને જેમ જલ્દી થઈ જાય. ન થાય તો અમે ખર્ચામાં રાતે પાણીએ રોવાનો વારો આવી શકે તેમ છે. ગુજરાતને લઈને હવામાન વૈજ્ઞાનિક અને હવામાન શાસ્ત્રીઓની આગાહી છે કે મેઘરાજા આગામી 7 દિવસ હેત વર્ષાવશે. 21 તારીખે દક્ષિણ ગુજરાતમાં જોર દેખાશે, તો 24 થી 27 સુધી સમગ્ર રાજ્યમાં જોર દેખાશે. અરબ સાગરમાં એક મજબૂત સિસ્ટમ બની છે, જે લો પ્રેશરના કારણે તારીખ 24 થી 26માં અને બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની રહી છે, જેના લો પ્રેશરના કારણે તારીખ 24 થી 27 ઓગસ્ટમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
રાજ્યના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રેય યાદવ કહી રહ્યા છે કે આગામી 7 દિવસ લાઇટ ટુ મોડરેટ રેન રહેશે, જેમાં ડે 2 અને ડે 6-7 भारे રહેશે। 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो डे 2 कल के लिए हैवी रेनफॉल की वार्निंग है, और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डे 6 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा और अरावली डिस्ट्रिक्ट है। और डे 7 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच और सूरत। और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए डे 7 में भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી છે કે 21 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર દેખાશે, જે બાદ 25 તારીખથી ફરી જોર વધશે। आगे का जो स्थिति देख रहे हैं कि कल थोड़ा बहुत बारिश बढ़ने की स्थिति हो सकती है, मेनली साउथ गुजरात में, और उसके बाद बारिश काफ़ी कम होने की संभावना है कल के बाद से। और फिर से 25 तारीख यानी 21 तारीख के बाद दोबारा कुछ लो पॉसिबिलिटी के साथ, लो पॉसिबिलिटी क्योंकि अभी भी कोई भी इतना दूर का फोरकास्ट में कोई सामंजस्य नहीं मिल रहा है डिफरेंट मॉडल्स से, तो इसके लिए हम ये बताएंगे कि 25-26 तारीख को दोबारा भारी वर्षा का हम चेतावनी दिए हैं। हाल तो राज्यમાં આગાહી મુજબ વરસાદનું જોર દેખાઈ રહ્યું છે। કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે, પરંતુ આગામી સમયમાં વરસાદનું જોર યથાવત રહે છે કે કેમ, તેમજ ઉત્તર પૂર્વ અને મધ્યમાં સર્જાયેલી વરસાદની ઘટ પૂરી થાય છે કે કેમ તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। રાજ્યના ખરાબ રોડ રસ્તા, ટ્રાફિક અને રખડતા ઢોરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, અને તેમાંય શહેર શહેર છાકટા બનેલા સ્ટંટબાજોનું જોખમ વધારાનું। સરકાર વારંવાર દાવો કરે છે કામગીરી ચાલુ છે। રાજ્યની હાઈકોર્ટે સરકારના દાવાને કાગળ પરની કાર્યવાહી बतावी છે। સરકારનો ફરી એકવાર ઉધડો લઈ લીધો છે। કોર્ટે સરકારને કડવાવેણ સંભળાવતા કહ્યું છે કે તમે કાર્યવાહીની વાત કરો છો, પણ તમારા કોન્સ્ટેબલ શું કરે છે જરા જુઓ તો ખરા। ગલ્લે પાન ખાતા લોકો અને કોન્સ્ટેબલના રોડ પરના કામમાં કોઈ ફરક નથી। આજે હાઈકોર્ટે ખરાબ રોડ રસ્તા, ટ્રાફિક અને રખડતા ઢોર મુદ્દે સરકારના કાનમાંથી કીડા ખરી પડે તેવા કડવા વેણ સંભળાવ્યા હતા। કોર્ટે કહ્યું કે ટ્રાફિકની સમસ્યા એક શહેર પૂરતી સીમિત નથી, આ મુદ્દો આખા રાજ્યનો છે। બધાને બધું જ દેખાય છે, લોકો રોડ પર ફરતા જ હોય છે। અરજદારે સરકારને યાદ અપાવ્યું કે આ તો તમારી ફરજ છે। મોટા સાહેબ આવે ત્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે, ત્યારે ફોર્સ ક્યાંથી આવે છે? જેના પર કોર્ટે કહ્યું કે હવે મોટા સાહેબને કોર્ટમાં બોલાવવા પડશે। સુનાવણી દરમિયાન સરકારે જે પગલાં અને દંડ વસૂલ્યો તેની માહિતી આપી હતી। સાથે સરકારે કહ્યું કે ટ્રાફિક પોલીસ સ્ટેપ બાય સ્ટેપ પગલાં ભરી રહી છે। નો પાર્કિંગની નોટિસ ચોંટાડવામાં આવી રહી છે। જેના પર કોર્ટે કહ્યું કે નો પાર્કિંગની નોટિસ ચોંટાડવાથી કશું જ નહીં થાય। ટ્રાફિક મુદ્દે ટ્રાફિક પોલીસના જોઈન્ટ કમિશનરે નિયમોના પાલનમાં પ્રજાના સહકારની અપેક્ષાની વાત મૂકી તો કોર્ટે ફટકાર લગાવતા કહ્યું કે કાગળો પર બધું જ છે, રોડ પર કામ નહીં। તમારા કોન્સ્ટેબલ શું કરે છે તે જુઓ। ગલ્લે પાન ખાતા લોકો અને કોન્સ્ટેબલના કામમાં કોઈ ફેર નહીં। તંત્રનો દાવો છે કે કામગીરી ચાલુ છે, પણ કાર્યવાહી ક્યાં ચાલે છે તે દેખાતી નથી। કાર્યવાહી થાય છે તો ખાલી કાગળ પર। સૌરાષ્ટ્રના રંગીલા શહેર રાજકોટમાં પણ ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે। સવાર હોય, બપોર હોય કે સાંજ, મોટાભાગના વિસ્તારમાં ટ્રાફિક જ ટ્રાફિક જોવા મળે છે। અહીંયા મોટું સર્કલ હોવાથી ટ્રાફિક એકદમ રહે છે। તમારે છોકરાઓને લઈને જો ટર્ન ભરવો હોય તો એટલો બધો પ્રોબ્લેમ થાય છે। સામેથી બે કોરથી વાહન આવે, બધું જોતા અને હું એક નહીં પણ અહીંયા અનેક વાલીઓ આવે છે, એની અનેકની સમસ્યા છે, એ કોઈ દી દૂર થતી નથી। આમાં કેવી રીતે થાય? કારણ કે બધાને એક હારે જ બધાને આવવાનું થાય છે, અને બધાને એમ થાય છે કે હું પહેલાં પહોંચી જાઉં, એટલે એકદમ ટ્રાફિક થાય। નિવારણ કરવું જરૂરી છે। સરકાર આનો યોગ્ય પગલાં લે તો બહુ સારું। એક્સિડન્ટ થતા બચે, નાના બાળકોને પ્રોબ્લેમ થતા બચે, નિશાળે વાલીને અમે અહીંયા રૂબરૂ એટલે તો વાહનમાં નથી મોકલતા। અને બીજી બાજુ લોકો પણ સુધરતા નથી। અમદાવાદ શહેરમાં સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં નિયમો તોડનારાઓએ એકથી એક બહાના આપ્યા।
थे आप? अपने से लाइसेंस है आपके पास? हाँ है ना। हेलमेट क्यों नहीं पहना? अरे हेलमेट नहीं लगाते इधर कहाँ ऐसा है? સોરી મને આ પર કેમ નથી થતું? મારે મગજમાંથી નીકળી મ્યુનિસિપલ સરપંચ બેન કૂતરો મરી ગયો એનો મતલબ કે રોંગ સાઈડમાં આવવાનું? સોરી બેન સોરી બેન ટ્રાફિકના નિયમોનું પાલન થી બાળકને લઈ નીકળ્યા છો, હેલ્મેટ નથી પહેર્યું. સોરી બેન વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ટ્રાફિક વિભાગ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સર્વેની માહિતી પ્રમાણે વિસ્તારમાં કામગીરી કરાશે. જે વાહનો વ્યવહારની ભીડ છે એને પહોંચી વળવા માટે અમે વારંવાર રસ્તાઓનો વિઝિટ કરીને સર્વે કરતા હોય છે. જ્યાં જ્યાં ટ્રાફિકનું વધુ ભારણ જણાય એવા વિસ્તારોમાં ઘણી જગ્યાએ હું પોતે પણ જતી હોઉં છું અને ત્યાં રોડ એન્જિનિયરિંગમાં કોઈ પ્રોબ્લેમ હોય ખાસ તો એ અમે ખાસ સોલ્વ કરાવતા હોય છે અને ક્યાં ફેરફારની જરૂર છે એ સ્ટડી પણ એ સર્વે પણ અત્યારે ટ્રાફિક શાખામાં ચાલી રહ્યો છે. સુરતમાં પણ ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે. સુરત શહેરમાં અનેક પ્રયાસ કરવા છતાં પોલીસ નિષ્ફળ દેખાઈ રહી છે. તમારી સામે છે કે ટ્રાફિકની અંદર એમ્બ્યુલન્સ, પોલીસની ગાડી, કોઈ પણ ગાડી હોય ટ્રાફિકમાં ફસાયેલી નજરે આવતી હોય છે. આ તમારી સામે છે, આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સુરત શહેરના મહત્વનો રોડ જે રિંગ રોડને જોડતો હોય છે તેના ફ્લાયઓવરના છે. જ્યાં સુધી નજર જશે ત્યાં સુધી તમને માત્ર દેખાશે ટ્રાફિક જામ. આજે ખુદ ટ્રાફિક ડીસીપી રસ્તા પર ઉતર્યા અને ડ્રોન કેમેરાની મદદથી ટ્રાફિકનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જે બાદ ટ્રાફિક વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે. હાલ સુધીમાં 99 બમ્પ હટાવવામાં આવેલા છે, 14 જેટલા સર્કલને રીડિઝાઇન કરવામાં આવ્યા છે અને 15 જેટલા સર્કલો દૂર કરવામાં આવ્યા છે. તે જ રીતે પ્રાયોરિટી પ્રમાણે ભવિષ્યમાં આખા શહેરનું સર્વે કરી અને જ્યાં જ્યાં જરૂરિયાત જણાય છે ત્યાં મહાનગરપાલિકાના સંકલનમાં સાથે જ છીએ અને તેઓનો પણ સારો સહકાર આપે છે અને તેના કારણે આ રીડિઝાઇન, સર્કલ દૂર કરવાની અને બમ્પનું નિવારણની કામગીરી થઈ રહી છે. જો આમને આમાં રહ્યું તો આ સમસ્યા દિવસે ને દિવસે વધુ વિકરાળ બનશે અને તેનો ઉકેલ ક્યારેય નહીં આવે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતમાં શિક્ષણ પાછળ અધધ બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ ફાળવેલી રકમ ખર્ચાતી નથી. પરિણામ સ્વરૂપે ગુજરાતમાં શિક્ષણની હાલત ખસ્તા થઈ ગઈ છે. શિક્ષણ ખાડે ગયું છે. આખા દેશમાં ગુજરાત 18મા ક્રમે આવે છે. અંતરિયાળ ગામડામાં તો એવી હાલત છે કે જ્યાં સરકારે મકાન વગર જ શાળાને મંજૂરી આપી દીધી અને આજે 6 વર્ષ બાદ પણ શાળાનું મકાન બન્યું નથી. છોટા ઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં 6 વર્ષથી શાળા ગામના એક વ્યક્તિના ઘરના ઓટલા પર ચાલી રહી છે. આ દ્રશ્યો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની કડવી વાસ્તવિકતા દર્શાવતા છે. મધ્યપ્રદેશની સરહદે આવેલા છોટા ઉદેપુરના જડિયા ગામના કડુલિયા ફળિયામાં 6 વર્ષથી બાળકો ખાનગી મકાનના ઓટલે અભ્યાસ કરી રહ્યા છે. ગામના બાળકોને શિક્ષણ મળે તે માટે વર્ષ 2018માં કડુલિયા ફળિયામાં ધોરણ 1 થી 5ની શાળા મંજૂર કરવામાં આવી, પરંતુ શાળા માટે ઓરડા ન બનાવાયા. જે તે સમયે ગામના એક વ્યક્તિના ઘરના આંગણે શાળા શરૂ કરવામાં આવી, પરંતુ આજે 6 વર્ષ થઈ ગયા છે, એ છતાં શાળાનું મકાન બન્યું નથી. શાળામાં ધોરણ 1 થી 5ના 49 બાળકો અભ્યાસ કરે છે. કાગળ પર કડુલિયા ફળિયાની શાળામાં 2 શિક્ષકોની મહેકમ પણ છે, પણ હાલ એક જ શિક્ષક આવે છે. શાળાનું મકાન ન હોવાથી બાળકો અને શિક્ષકોને હેરાન પરેશાન થવું પડે છે. શિક્ષક કહી રહ્યા છે કે હું પાછલા 1 વર્ષથી અહીં ભણાવું છું, પણ આ મુશ્કેલી 2018થી છે. વાલીઓ પરેશાન છે, પણ થાય શું? ભાઈનું મકાન છે, અમારા પહેલેથી જ છોકરા અહીંયા ભણે છે અને અમારે અહીંયા નિશાનની કે એવી કંઈ સુવિધા નહીં, એટલે અમારે શું કે પહેલેથી જ અહીંયા તકલીફ તો જુઓ ને, તમે જુઓ ને, તકલીફ તો હંમેશા તકલીફ જ કહેવાય ને સાહેબ. બાળકોને થોડીક અગવડ બિલ્ડિંગ ન હોવાથી થોડી અગવડ ઊભી થાય છે બેસવાની. બાળકો એક સાથે બેસીને અભ્યાસ કરાવવો પડે છે, થોડી મુશ્કેલી ઊભી થાય છે. હાલમાં અત્યારે સમધુભાઈ રામલાભાઈ ધાણકના મકાનની અંદર બાળકોને અભ્યાસ કરાવીએ છીએ. બીજી બાજુ ડીપીઈઓ જશવંત પરમાર કહી રહ્યા છે કે શાળા માટે જમીન સંપાદિત થઈ ગઈ છે. શાળાના મકાન માટે ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ તંત્રની આ પ્રોસેસ પહેલાં પણ થઈ હતી, તેમ છતાં હજી મકાન બન્યું નથી. ત્યાં આપણને જમીન પણ સંપાદિત થઈ ગયેલી છે અને ઓરડા માટેની દરખાસ્ત આપણે સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર
સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગર ખાતે 29/12/2023ના રોજ આપણે અગાઉ પણ આ શાળાને આપણે ટેન્ડરિંગ પ્રોસેસમાં મૂકેલી, પરંતુ એજન્સી દ્વારા તેને આપણે વર્ક એજન્સી ચોઇસ આ શાળા દ્વારા કરવામાં ન આવતા પુનઃ આપણે રીટેન્ડરિંગમાં આ શાળા લીધેલી છે. એજન્સી દ્વારા ચોઇસ થઈ હતી આ શાળાની કામગીરી માટે એને આપણે વર્ક ઓર્ડર જે તે એજન્સીને આપીશું. ખેર, સરકારી કામકાજ કેવું અને કેટલી ઝડપે ચાલે છે એ તો બધાને જાણ છે. રાજ્યની સરકાર શિક્ષણની મોટી મોટી ગુલબંગો પોકારે છે, પણ વાસ્તવિક સ્થિતિ અંતરિયાળ ગામડાઓની મુલાકાત બતાવશે. મોડેલ સ્ટેટ ગણાતા ગુજરાતની આવી સ્થિતિ કેમ, એ પણ એક યક્ષ પ્રશ્ન છે. રાજ્ય સરકારે આ વર્ષે શિક્ષાના બજેટમાં ગત વર્ષની તુલનામાં 11,464 કરોડ વધારો કરી તેની પાછળ 55,114 કરોડની ફાળવણી કરી છે. પરંતુ આટલા જંગી ફાળવણી બાદ પણ સ્થિતિ સુધરતી નથી, જેના કારણો નીતિ આયોગના રિપોર્ટે સ્પષ્ટ કર્યા છે. 2021-22ના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સરકારી માધ્યમિક શાળા માટેના 281.08 લાખ રૂપિયા ન ખર્ચાયા. સરકારે શિક્ષકોની ભરતી ન કરી, ખર્ચ ઓછો કર્યો. શૈક્ષણિક સુવિધાઓ જાળવણી માટેના 3,293.93 લાખ રૂપિયા ન ખર્ચ્યા. ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 1,155 લાખ ન ખર્ચ્યા. તેમજ કેમ ઓછો ખર્ચ કર્યો તેના કારણો પણ નથી આપ્યા, જેનો ઉત્તમ નમૂનો છે પ્રવેશોત્સવ દરમિયાન કન્યાઓને અપાતી સાયકલો, જે આજે પણ જુદી જુદી શાળાઓમાં કાટ ખાઈ રહી છે. છોટાઉદેપુરના નસવાડીના ગ્રામ પંચાયતના જર્જરિત કમ્યુનિટી સેન્ટરમાં હજી 400 જેટલી સાયકલો કાટ ખાઈ રહી છે. સ્થાનિક આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે તંત્ર દ્વારા સાયકલોનું વિતરણ નહીં થાય તો સ્થાનિકો જાતે જ સાયકલોનું વિતરણ કરશે. આ સત્ર બી અડધું જતું રહ્યું છે તો સાયકલો ક્યારે આપશે? મારે એવું કહેવું છે કે દરેક લાભાર્થીને આ સાયકલ આપી દેવું જોઈએ. જો ના આપતા હોય તો અમે એને આગળ આંદોલન રૂપી કે પછી આદિવાસી સમાજના આગેવાનો મળી દરેકને કહેશું કે આ સાયકલ ખરેખર આપી દો, નહીં તો પછી અમને આપી દો. અમે એમને દરેક લાભાર્થીને સાયકલ એ યાદી પ્રમાણે સાયકલોનું વિતરણ કરી દેશું. તંત્રની કામગીરી જોતા લાગતું નથી કે તેને વ્યવસ્થાના સુધારામાં કોઈ રસ હોય. છેલ્લા કેટલાય સમયથી ધૂળ ખાતી સાયકલોના અહેવાલો બતાવીએ છીએ, ઓરડાની ઘટ અને શિક્ષકોની ઘટની સમસ્યા બતાવીએ છીએ, પણ તેનો ઉકેલ આવતો નથી. સરકાર શિક્ષણ પાછળ જંગી ફાળવણી પણ કરે છે, પરંતુ ખર્ચ કરતી નથી. પરિણામે સ્થિતિમાં કોઈ સુધાર આવતો નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.